ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 2 રીડ 2 એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. રીઇન્વેન્ટ્સ એટલે પુનઃ શોધ કરવી. હમ્બલ વોચ એટલે અહીંયા અજાયબ ઘડિયાળ એવો અર્થ લેવાનો છે. પાલનપુરના એક યુવાને અજાયબ વોચની કરેલી પુનઃ શોધ. અને એ પાલનપુરના યુથનું નામ હતું પ્રણવ મિસ્ત્રી. ઉત્તર ગુજરાતમાં પાલનપુરના રહેવાસી પ્રણવ મિસ્ત્રીએ કિયર નામની એક ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડનાર ઘડિયાળની શોધ કરી અને આના કારણે એનું નામ પ્રખ્યાત બની ગયું. આપણે હવે એની શૈક્ષણિક કારકિર્દી જોઈએ તો એ નાનપણથી જ એને કંઈક કરી બતાવવાની ઈચ્છા હતી અને એને એની આ લેસનમાં એના શબ્દોમાં આપણે જોઈએ તો હું એવું કંઈક કરીશ કે જેથી હું કંઈક નામના કમાઈશ, મારી કીર્તિ ફેલાશે, આવું એ બાળપણથી જ કહેતો. એને પાલનપુરની જ વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં એનું એકેડેમિક યર એટલે 12 સુધી એને પાસ કર્યું. બીઈ કરવા, એન્જિનિયરિંગ કરવા એ નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં આવ્યો. ત્યાં એને કોમ્પ્યુટર સાયન્સ તરીકેનો સબ્જેક્ટ લીધો. ત્યારબાદ તેને આઈઆઈટી મુંબઈમાંથી ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતકની એટલે કે માસ્ટરની ઉપાધિ મેળવી અને આ અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેને હૈદરાબાદ ખાતે માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મેળવી. ત્યાં તેને એપીજી અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો. તેની આ શૈક્ષણિક યાત્રા દરમિયાન એને વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું. અહીંયા એને ઘણા બધા એની જે ક્ષેત્રમાં એને કામ કર્યું છે એ બધા ક્ષેત્રના નામ આ લેસનમાં આપવામાં આવ્યા છે. એને સ્પેશિયલી જે ફિલ્ડમાં પ્રોજેક્ટમાં કામ કર્યું એના જે મુખ્ય છે પ્રોજેક્ટ ટેલી ટચ. ટેલી મીન્સ ફાર, ટચ એટલે અડવું, સ્પર્શ કરવું, દૂરથી અડવું. આ એક એની પ્રોજેક્ટ હતો. બીજું છે સ્પર્શ. સ્પર્શ મીન્સ અડવું, ટચ કરવું. સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ, આ મેઇન એના 4 પ્રોજેક્ટ વિશે અહીંયા એને લખ્યું છે. હવે આપણે લેસન જોઈએ. એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. પ્રણવ મિસ્ત્રી એ નેટિવ ઓફ પાલનપુર. નેટિવ એટલે વતન. પાલનપુરનો વતની, નોર્થ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પાલનપુર આવેલું છે. એનો વતની પ્રણવ મિસ્ત્રી શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ. શોકેસ એટલે બતાવવું, રજૂ કરવું. એને રજૂ કરી ધ ઇમ્પોસિબલી અશક્ય લાગતી ફ્યુચરિસ્ટિક વોચ. ફ્યુચરિસ્ટિક એટલે ફ્યુચર એટલે ભવિષ્યમાં, ભવિષ્ય, અને ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યમાં ઉપયોગ થનારી વોચ, ઘડિયાળ, ગિયર નામની વોચ ટુ ધ વર્લ્ડ, એને દુનિયા આગળ રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ, અને મિસ્ત્રી હેડ છે થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. આ સેમસંગ રિસર્ચ અમેરિકામાં થિંક ટેન્ક ટીમ છે એમાં એ એનો હેડ છે. હુ હેઝ ડિઝાઇન્ડ, અને ત્યાં તેને બનાવી છે ધ ડિજિટલ વોચ. એક ડિજિટલ વોચ પણ એને ત્યાં બનાવી છે. ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ, એ તમારા મેસેજીસ ચેક કરે છે. વિથ આ ગ્લેન્સ, વિથ આ ગ્લેન્સ એટલે એક જ નજરમાં. ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, અને આપણે વાતચીત પણ કરી શકીએ છીએ 007 સ્ટાઇલથી વાતચીત પણ કરી શકીએ છીએ એવી ડિજિટલ વોચ એને બનાવી છે.
With gear, you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. પ્રણવ મિસ્ત્રી એના જ શબ્દોમાં લખ્યું છે કે આ ગિયર નામની જે વોચ છે તેનાથી યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે એનાથી કોલ પણ કરી શકો છો એન્ડ રિસીવ કોલ્સ, અને જે કોલ આવે એને રિસીવ પણ કરી શકો છો વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમારા ખિસ્સામાંથી ફોનને બહાર કાઢ્યા વગર તમે ફોન પણ કરી શકો છો અને ફોન રિસીવ પણ કરી શકો છો, સેડ પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. વેન હી વોઝ અબાઉટ 11, હી એટલે કે પ્રણવ યુઝ ટુ સે, પ્રણવ જ્યારે 11 વર્ષનો હતો ત્યારે હંમેશા એ કહેતો, હું મોટો થઈ બહુ નામ કમાઈશ. હું મોટો થઈને બહુ નામના કમાઈશ એટલે મારી બધા મને યાદ કરે. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, ફેમ એટલે કીર્તિ, નામના, સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. વી નેવર ન્યૂ ઇટ, આ અમે ક્યારેય જાણ્યું નહોતું. ઇટ વિલ બી સોરી વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, અમે ક્યારેય નહોતું જાણ્યું કે આ આટલું ઝડપી બની જશે. એટલે એ હંમેશા કહેતો કે જ્યારે હું મોટો થઈશ ત્યારે નામના કમાઈશ, પણ આ આટલું જલ્દી બની જશે એવું અમે જાણ્યું નહોતું. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, પ્રણવ બીજા બધા બાળક જેવો જ હતો. બટ હીઝ આઈક્યુ પાવર્ડ હિમ, પણ એનો આઈક્યુ એટલે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, બુદ્ધિઆંક, પણ એનો જે બુદ્ધિઆંક હતો એને અપાવ્યો ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. એકેડેમિક એટલે શૈક્ષણિક, યર એટલે વર્ષ, એને દરેક શૈક્ષણિક વર્ષમાં ફર્સ્ટ રેન્ક અપાવ્યો. કોને? એના બુદ્ધિઆંકે. હી સ્પેન્ટ, અને એને એનું એકેડેમિક શૈક્ષણિક જે વર્ષ હતું આ વર્ષો એ ક્યાં સ્પેન્ડ કર્યા હતા? હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર, અને જે તેને વિતાવ્યા હતા વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, અને તે દરેક પ્રવૃત્તિમાં સારો હતો. બી ઇટ સ્ટડીઝ, એ ભણવાનું હોય એટલે કે અભ્યાસ હોય, મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ, એટલે મ્યુઝિકમાં પણ એને ગાવાનું ગમતું હતું, સ્પોર્ટ્સમાં એને બેડમિન્ટન રમવું ગમતું, સેડ ધ પ્રાઉડ ફાધર. અને એના પિતાએ ગર્વથી કહ્યું કે ગમે તે પ્રવૃત્તિ હોય, ચાહે અભ્યાસ હોય, મ્યુઝિક હોય કે રમત હોય, એ બધામાં જ દરેક પ્રવૃત્તિમાં એ સારો હતો, હોશિયાર હતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, અને એને એનો બધો જ અભ્યાસ એની માતૃભાષામાં પૂર્ણ કર્યો, ગુજરાતી. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. અને એને એની BEની જે ડિગ્રી છે એ નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં એને પછી ત્યાં નિરમા યુનિવર્સિટીમાં જોઈન કર્યું, એ જોડાયો, અને એને BE એ કોમ્પ્યુટર સબ્જેક્ટ સાથે પાસ કર્યું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, અને એને ફ્રોમ IIT મુંબઈ which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. અને એને કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, એનું જે પોસ્ટ ગ્રેજ્યુએશન હતું અનુસ્નાતક, એ એને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન સાથે પાસ કર્યું. એનો જે સબ્જેક્ટ હતો તે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનનો હતો.
ફ્રોમ આઈઆઈટી મુંબઈમાં આઈઆઈટીમાં એને પાસ કર્યું. વિચ અર્ન હિમ અ જોબ, અને આઈઆઈટીમાં એને ડિગ્રી મેળવી પછી અપાવી એને જોબ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદમાં માઇક્રોસોફ્ટમાં એને જોબ પણ અપાવી. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ, અને પ્રેસિડન્ટ એવોર્ડ પણ મળ્યો એને ફ્રોમ એપીજે અબ્દુલ કલામ પાસેથી એને એના દ્વારા પ્રેસિડન્ટ એવોર્ડ પણ એને મેળવ્યો. હી સેડ, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એને એનું બીઈ જે એન્જિનિયરિંગ કમ્પ્યુટરથી શરૂ કર્યું હતું તે જ્યાં સુધી એને માસ્ટરની ડિગ્રી મેળવી ત્યાં સુધી, એટલે એન્જિનિયરિંગ બીઈથી માસ્ટર ડિગ્રી મેળવી ત્યાં સુધી આઈ વર્કડ ઓન વેરીડ ફિલ્ડ્સ, મેં કામ કર્યું. વેરીડ એટલે જુદા જુદા, ફિલ્ડ્સ એટલે ક્ષેત્રો, જુદા જુદા ક્ષેત્રોમાં મેં કામ કર્યું. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન, આ બધા એના પ્રોજેક્ટના નામ છે. ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કોમ્પ્યુટિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. એને આટલા બધા ફિલ્ડ્સમાં કામ કર્યું છે. ધ લિસ્ટ ગોઝ ઓન, હજી તો ગો ઓન એટલે કન્ટિન્યુ, હજી તો આગળ લિસ્ટ ચાલુ જ છે. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. આઈ એક્સપ્લોર્ડ એટલે પદ્ધતિસરની તપાસ કરવી. મેં પદ્ધતિસરની તપાસ કરી ધ ફિલ્ડ્સ, આ દરેક ક્ષેત્રોમાં, વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ્સ સાથે, એન્ડ રિસર્ચ પેપર્સ, અને રિસર્ચ પેપરમાં જુદા જુદા પ્રોજેક્ટ અને રિસર્ચ એટલે સંશોધન, અને પેપર એટલે લેખો, સંશોધન પેપર્સના ક્ષેત્રો તપાસ્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. ઇન બ્રીફ એટલે ટૂંકમાં. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટનું લિસ્ટ આપેલું છે ટૂંકમાં. હવે પહેલો જ એનો પ્રોજેક્ટ છે ટેલી ટચ. ટેલી મીન્સ ફાર, ટચ એટલે સ્પર્શ. આ જે એનો પ્રોજેક્ટ છે એમાં એવું જ બતાવ્યું છે કે આપણે દૂરથી જ કોઈ પણ એપ્લાયન્સને ચાલુ બંધ કરવું હોય તો આપણે દૂરથી જ સ્ક્રીન ઉપર ટચ કરીને એને ચાલુ બંધ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણે ટેલી ટચ. ટેલી ટચ લેટ્સ યુ ટચ કરો એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ, અને કોઈ પણ વસ્તુઓને કંટ્રોલ એટલે નિયંત્રિત કરો, ફ્રોમ એ ડિસ્ટન્સ દૂરથી એને કંટ્રોલ કરો. એટલે ટેલી ટચમાં શું છે? ટેલી ટચ લેટ્સ યુ ટચ, તમે અડકો, એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ એ ડિસ્ટન્સ, અને દૂરથી જ વસ્તુઓને કંટ્રોલ કરો. સી થ્રુ ઓર સ્માર્ટફોન્સ કેમેરા. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોનના કેમેરાથી જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, અને કંટ્રોલ કરો, નિયંત્રિત કરો, એવરીથિંગ યુ સી, જે પણ તમે બધું સ્ક્રીન ઉપર જુઓ છો તેને કંટ્રોલ કરો, બાય ટચિંગ ઇટ. જો અહીંયા પિક્ચરમાં બતાવેલું જ છે, જે એની પાસે જે ટેલી ટચનું જે એપ્લાયન્સ છે એનાથી જો કે એ ટચ કરે છે અને આપણે દૂરથી જ એને નિયંત્રિત કરી શકીએ છીએ. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ એ ડિસ્ટન્સ ઇન એ ફની વે. ફ્રોમ એ ડિસ્ટન્સ એટલે દૂરથી, ઇન એ ફની વે
એટલે રમતા રમતા કે આનંદથી. નાવ યુ કેન ઇન્ટરેક્ટ, તમે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ઇન્ટરેક્ટ એટલે ક્રિયા પ્રતિક્રિયા કરવી, વાતચીત કરવી. વિથ યોર એપ્લાયન્સીસ, તમારું જે ઉપકરણ કે સાધન છે એની સાથે તમે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો, એટલે કે ચાલુ બંધ એને કરી શકો છો. ફ્રોમ એ ડિસ્ટન્સ, દૂરથી. ઇન એ ફની વે, ઇન અ ફન વે એટલે રમતા રમતા કે આનંદથી. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન એટલે આ બધું તમે આનાથી ચાલુ બંધ કરી શકો છો. ચાહે ટીવી હોય, એલાર્મ હોય, મ્યુઝિક પ્લેયર હોય, બારણું ખોલવું કે ટર્ન ઓન ધેટ લાઇટ કે તે લાઇટ ચાલુ કરવી, આ બધું જ શેનાથી થાય? જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, ફક્ત તમે સ્ક્રીન ઉપર ટચ કરો અને આ જે પણ તમારે ચાલુ બંધ કરવું હોય તમે કરી શકો છો. ઇટ્સ સિમ્પલ, તે સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ, અને તમને ક્રિયા પ્રતિક્રિયા કરાવશે. વિથ યોર વર્લ્ડ, તમારી દુનિયા સાથે. વિથ ટચ, ફક્ત ટચ કરવાથી, અડવાથી. ફ્રોમ એ ડિસ્ટન્સ, દૂરથી, અડવાથી જ તમારી દુનિયા સાથે એ ક્રિયા પ્રતિક્રિયા કરાવશે. કોણ કરાવશે? ટેલિટચ. આ એનો એક પ્રોજેક્ટ છે, ટેલિટચ. હવે એનો આ બીજો પ્રોજેક્ટ સ્પર્શ, જે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.